નમસ્કાર. અર્થશાસ્ત્રના શબ્દાર્થ વ્યાખ્યાન શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વ્યાખ્યાન શ્રેણીમાં અર્થશાસ્ત્ર શબ્દના અર્થ જણાવવામાં આવે છે. આ વિડીયોમાં આપણે સમતોલ વિકાસ એટલે શું તેની માહિતી મેળવશું. સમતોલ વિકાસનો અર્થ જાણવા માટે વિડીયોને અંત તક જોવા વિનંતી છે. સમતોલ વિકાસ એટલે શું? સમતોલ વિકાસ એટલે દેશના તમામ ક્ષેત્રો એટલે કે કૃષિ, ઉદ્યોગ અને સેવા, તમામ ક્ષેત્રો, પ્રદેશો અને વસ્તીના તમામ વર્ગનો એકી સાથે અને સમાન રૂપે થતો આર્થિક અને સામાજિક વિકાસ એટલે સમતોલ વિકાસ. ફરીથી જોઈએ, સમતોલ વિકાસ એટલે દેશના તમામ ક્ષેત્રો જેવા કે કૃષિ, ઉદ્યોગ, સેવા, પ્રદેશો અને વસ્તીના તમામ વર્ગોનો એકી સાથે અને સમાન રૂપે થતો આર્થિક અને સામાજિક વિકાસ એટલે સમતોલ વિકાસ. આમાં આવકની અસમાનતામાં ઘટાડવી, રોજગારી પૂરી પાડવી અને જીવન ધોરણમાં સુધારો લાવવો એવો લક્ષ્ય હોય છે, જેથી કોઈ પણ ક્ષેત્ર કે પ્રદેશ પાછળ રહી જાય નહીં. તો આવા વિકાસને સમતોલ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરવા વિનંતી છે. એ ઉપરાંત અર્થશાસ્ત્રના બીજા શબ્દાર્થ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે.